તો આજનો આપણો ટોપિક છે રાષ્ટ્રીય શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણની વાત આવે અથવા શિક્ષકની ભૂમિકા ગમે ત્યાં હોય, પણ શિક્ષક છે એ વિદ્યાર્થીનું ભવિષ્યનું ઘડતર કરે છે, સારો નાગરિક પણ બનાવે છે વિદ્યાર્થીને. વાત કરીએ રાષ્ટ્રીય શિક્ષણ છે એમાં શિક્ષકની ભૂમિકા કઈ રીતના છે. શિક્ષક એ રાષ્ટ્રનો શિલ્પી છે. કારણ કે એ છે શિક્ષકનું મહત્વ ખુબ જ સ્પષ્ટ રીતના જોવા મળે. કે કોઈ પણ રાષ્ટ્રનો વિકાસ છે તેના શિક્ષણ પર આધારિત હોય. શિક્ષણ છે એની જ સફળતા એ મુખ્ય આધારક કોણ હોય? શિક્ષક જ હોય. કેમ કે શિક્ષક જો માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિત્વ, ચારિત્ર અને મૂલ્યનું જે છે એ રાષ્ટ્રભાવ નું ઘડતર કરનાર છે, માર્ગદર્શક છે. તેથી રાષ્ટ્રીય શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા અગત્યની છે. રાષ્ટ્રીય શિક્ષણની દેવામાં આવે ત્યારે પણ શિક્ષકની ભૂમિકા અગત્યની તમને જોવા મળે છે. શિક્ષક છે વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે નૈતિક મૂલ્યો છે, શિસ્ત છે, જવાબદારી છે, સહનશીલતા છે. આ બધા ઉપર પણ કામ કરે છે. રાષ્ટ્ર પ્રેમની ભાવના વિકસાવે છે. માનવતાની ભાવના છે એમાં વિકસાવે છે. આવી બધી નાની નાની બાબતો ઉપર ખુબ ધ્યાન દેવામાં આવે છે. અને બાળકને છે એ એક સારો જેમ કુંભાર ઘડો ઘડે છે. અથવા કોઈ એમાંથી જે પાત્રનું નિર્માણ કરે છે. એ સારું પાત્ર આપી શકે એ પ્રકારે વિદ્યાર્થીને છે શિક્ષક ઘડે છે. વિદ્યાર્થીઓમાં માત્ર છે પરીક્ષા માટે જ નહીં, પરંતુ જીવન માટે પણ તૈયાર કરે છે. એક સારો શિક્ષક છે વિદ્યાર્થીઓની જિજ્ઞાસા જગાડે છે, તેમની વિચાર શક્તિ વિકસાવે છે. અને તેમને સર્જનાત્મકતા અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરણા આપતો જોવા મળશે. કે શિક્ષક છે એ સામાન્ય બાબતોમાં તો ઘણું બધું ધ્યાન આપતું જોવા મળશે. નાની નાની બાબતોથી તે છે વિદ્યાર્થીઓમાં ઓબ્ઝર્વેશન કરશે. અને એમાં રહેલી જે કૌશલ્ય છે, એમાં રહેલી જે સર્જનાત્મકતા છે, એ બહાર લાવવાનો પ્રયત્ન કરશે. હવે નવી શિક્ષણ નીતિની જો વાત કરવામાં આવતી હોય તો નવી શિક્ષણ નીતિ છે એ શિક્ષકને શિક્ષણ વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને રાખવામાં આવેલી છે. નવી શિક્ષણ નીતિ અનુસાર શિક્ષકે છે વિદ્યાર્થી કેન્દ્રીય શિક્ષણ, પ્રવૃત્તિ આધારિત અભ્યાસ, ટેકનોલોજીનો ઉપયોગ, મૂલ્ય આધારિત શિક્ષણ અને કૌશલ્યનો વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. શિક્ષક સતત નવી પદ્ધતિઓ શીખે છે, પોતાની વ્યાવસાયિક ક્ષમતા વિકસાવે છે અને સમયની જરૂરિયાત મુજબ પોતાનો છે એ અપડેટ રાખે છે. એટલે અત્યારે જે શિક્ષક છે એ ટેકનોલોજી બાબતની વાત કરવામાં આવે અથવા કોઈ પણ નવી શોધખોળની વાત કરવામાં આવે કે કોઈ નવી ક્રાંતિ આવી હોય, કોઈ પણ બાબતની જે કરંટમાં જે ચાલતી માહિતી છે એના વિશે પણ વધારે ડિટેલની અંદર તે જાણકારી રાખે છે. એનું કારણ છે કે શિક્ષક છે એ નવું નવું શીખે તો વિદ્યાર્થીને પણ નવું નવું શીખવાડી શકશે. અને નવી શિક્ષણ નીતિ તો અત્યારે ટેકનોલોજી ઉપર તો વધારે ભાર આપે છે. અને અત્યારે સ્માર્ટ બોર્ડની સુવિધા અને ઘણી બધી સુવિધાઓ છે એ શાળાઓમાં વ્યવસ્થા કરવામાં આવે છે. જો અહીંયા એ પણ બાબતને હાઈલાઈટ કરેલું છે. ડિજિટલ યુગમાં શિક્ષકની જવાબદારી વધુ વધી જાય છે. વિદ્યાર્થીઓ માત્ર છે માહિતી આપતો નથી, પરંતુ તે સાચી વિશ્વસનીય માહિતીની પસંદગી કરવાનું પણ શીખવે છે વિદ્યાર્થીને. દીક્ષા પોર્ટલ છે, જી શાળા છે, સ્વયં છે અને અન્ય ડિજિટલ પ્લેટફોર્મ છે એમાં અસરકારક ઉપયોગ શિક્ષણમાં વધુ રસપ્રદ અને ગુણવત્તાયુક્ત બનાવવામાં પણ શકે છે. એટલે કે આવી બધી જે વેબસાઇટો અથવા તો જે સુવિધાઓ છે એનો ઉપયોગ કરી અને શિક્ષણની અંદર વધારે રસ દાખવી શકે છે. શિક્ષક છે એ સમાજના પરિવર્તનનો વાહક છે. તે શિક્ષણ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, લિંગ સમાનતા, બંધારણીય મૂલ્યો, વૈજ્ઞાનિક અભિગમ, સામાજિક જવાબદારીઓ જેવી ભાવનાઓ વિદ્યાર્થીઓમાં વિકસાવે છે. અને આવા વિદ્યાર્થીઓ છે એ ભવિષ્યમાં જવાબદાર અને આદર્શ નાગરિક બને અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે એવા પ્રયત્નો કરતો જોવા મળશે. અંતમાં આપણે શું કહી શકીએ? અંતમાં તો એટલું કહી શકાય કે રાષ્ટ્રમાં શિક્ષણની સફળતા એ શિક્ષકની ગુણવત્તા છે. શિક્ષણમાં ક્યારે સફળતા મળશે? કે શિક્ષકની ગુણવત્તા હશે, સમર્પણ હશે, કર્તવ્ય નિષ્ઠા પર આધારિત હશે. એક આદર્શ શિક્ષક ને જ્ઞાનવાન, સંસ્કારી અને જવાબદાર પેઢીનું નિર્માણ કરે છે. તેથી શિક્ષકનું સ્થાન છે સમાજમાં સર્વોચ્ચ છે. સાચા અર્થમાં શિક્ષક છે એ રાષ્ટ્રનો ભવિષ્યનો ઘડવૈયો છે.
કારણ કે તેના હાથમાં આવતીકાલના ભારતનું નિર્માણ રહેલું છે. ભારતના નિર્માણની જે બાબતો છે એના ઉપર પણ એ ફોકસ કરે છે. શિક્ષક છે એ 360 વસ્તુ છે શીખવાડવાનો પ્રયત્ન કરતો હોય છે. સાચી વસ્તુ છે એની સામે વિદ્યાર્થીઓ સામે પ્રદર્શિત કરે અને જે ખોટી માહિતીથી એને જાણકાર કરે કે ભાઈ આ વસ્તુ ખોટી છે અથવા આ વસ્તુ છે ખરાબ વસ્તુ છે. એવી બધી બાબતો પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતો છે એ શીખવાડશે વિદ્યાર્થી અને સારા નાગરિક છે બનાવશે એક શિલ્પી બની અને પોતે કાર્ય કરતો જોવા મળશે. આ બધા છે સ્લોગન છે કે જે આપણે વધારે નિબંધને સારો બનાવી શકીએ. અસ્તુ. જય હિન્દ.